જો તમે પણ લારી પરના ચટાકેદાર વટાણા ખાવાના શોખીન છો તો સાવધાન થઈ જાઓ. આ કિસ્સો તમારા માટે. ખાણીપીણીની નગરી ગણાતા સુરતમાં ફૂડ લવર્સ માટે એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. રોડ રસ્તા પર લારીઓ લગાવીને વેચાતા વટાણાની રગડામાં જે પ્રકારની ગંદકી અને બેદરકારી જોવા મળી રહી છે તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. ગંદકી અને જોખમનું મેનુ. તાજેતરમાં સામે આવેલી વિગતો મુજબ રોડ પર ચાલતી કેટલીક લારીઓ પર લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરવામાં આવી રહ્યા છે. બળેલું અને ઝેરી તેલ વટાણા બનાવવા માટે વારંવાર ગરમ કરેલા અને બળેલા તેલનો ઉપયોગ કરવામાં આવે છે, જે કેન્સર જેવી ગંભીર બીમારીઓને નોતરે છે. ઝાડુથી વાસણોની સફાઈ માનવામાં ન આવે તેવી હકીકત એ છે કે જે વાસણોમાં વટાણા બને છે તેની સફાઈ કરવા માટે ગંદા ઝાડુનો ઉપયોગ કરવામાં આવે છે. આનાથી બેક્ટેરિયા સીધા તમારા પેટમાં પહોંચે છે. કેમિકલયુક્ત લીલા વટાણાને આકર્ષક અને લીલાછમ બતાવવા માટે તેમાં જોખમી કેમિકલ અને આર્ટિફિશિયલ કલર ભેળવવામાં આવે છે. ડોક્ટરોના મતે આવો ખોરાક ખાવાથી ફૂડ પોઈઝનિંગ, ટાઇફોઇડ અને લીવરને લગતી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે. ખાસ કરીને કેમિકલવાળા વટાણા લાંબા ગાળે કિડની પર પણ અસર કરે છે. સ્વાદના ચસ્કામાં તમે તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યા છો. સસ્તું અને ચટાકેદાર ખાતા પહેલા તેની શુદ્ધતા તપાસવી અનિવાર્ય છે.